હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગળદરા આંબોડી જે સફારી પાર્ક છે ત્યાં. જો તમે જોઈ શકો છો તો આજે છે રવિવાર એટલે મસ્ત ટ્રાફિક છે. તો આ ટ્રાફિક આ રીતનું છે અને જો આ રીતનો બહારનો ગેટ છે તો મસ્ત રીતે બધા રવિવારનો એન્જોય કરી રહ્યા છીએ. જો આ રીતના વાહન પાર્કિંગ પણ કરેલા છે. તો ચાલો દોસ્તો, આપણે ઓલરેડી જઈએ અંદર અને અંદર જે કાંઈ વસ્તુ છે અંદર ફરવા લાયક છે તમને બતાવું. જો દોસ્તો, દરવાજાની અંદર એન્ટ્રી થતા જ તો આ આખું સફારી પાર્કનો મેપ આવેલો છે. જો આ રીતનું તો તમે જોઈ શકો છો બહારનું પાર્કિંગ અને જંગલનો વિસ્તાર. તો આ પહેલી જ દરવાજાની અંદર જતા જો શેર આવી જાય છે. આ રીતની બહુ ઝાઝા ખર્ચે બનાવેલી આ મૂર્તિ છે. જો આ રીતની છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ આગળ. જોઈ શકો છો દોસ્તો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શેર અને આગળ આપણે જોવું હરના દીપડા એવી બધી વસ્તુ મૂર્તિ મૂકેલી છે. તો જો અવનવા વૃક્ષો છે. જો આ રીતનું આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને જો આ જે ફૂલઝાડ છે એની વચ્ચે આવા અવનવા જાણકારી મળે તે માટે પોસ્ટર મૂકેલા છે. પીપર છે. હા, જો આ રીતના અહીંયા પણ શેર મૂકેલો છે અને આપણે આગળ જોઈએ તો રવિવારની બાળકો એન્જોય કરી રહ્યા છે. જો દોસ્તો, અહીંયા બાળકો માટે છે હિંચકા, લસરપટ્ટી, હનુમાનજી મહારાજનું મંદિર પણ છે. તો જો એન્જોય કરે છે. હજી આપણે આગળ ઘણું જોવા લાયક છે તે જોઈએ. જય શ્રી રામ. તો આ સૂચનાઓનું ખાસ નોંધ લેવી. જો દોસ્તો, આ છે મસ્ત હરણ, આ રીતે ગોઠવેલા છે. બે હરણ દોડતા હોય તે રીતનું દ્રશ્ય છે. છે ને બાળકોની મોજ. જંગલમાં આવી ગયા એવું લાગે દોસ્તો. હાલો દોસ્તો, તો બધાએ સન્ડેની મોજ કરી રહ્યા છે ફાઇનલી. તો આપણે જો તમે શેર દેખાય, ખાસ મજા આવે એવું અને દર્શન કર્યા જેવું સારી વસ્તુ એ છે. બાકી અંદર તમે પાછળ જે ગેટ જોઈ શકો છો, જો આ ત્યાં અંદર તમને હકીકત જીવતા સિંહ, જીવતા દીપડા બધું કમ્પ્લીટ મૂર્તિ નહીં, હકીકત રીલી બધું બતાવી દે. ટિકિટ લઈને જવું પડે દોસ્તો અંદર. તો તમે અહીંયા આવી શકો છો, સરસ મજાની મસ્ત એન્જોય કરી શકો છો. તો જો આ રીતનું વાતાવરણ છે. તો થોડીક વાર પછી આપણે ત્યાંનો નજારો પણ લેવું. અંદર નથી જવાના, પણ બહારનો નજારો ક્યાંથી ટિકિટ મળે છે તે તમને બતાવી દઈએ. સાંજનો સમય થતો આવે છે. હોલની 6 વાગે બંધ થઈ જાય છે એવા સમાચાર છે દોસ્તો. 6 વાગે સફારી પાર્ક બંધ થઈ જાય છે. તો જો ગાડી ભરાઈ રહી છે. જેને જેને ટિકિટ લેવાઈ ગઈ હોય તો ઓલરેડી વેઇટિંગમાં હોય તેનો વારો લઈ લીધો. તો સામે ગાડીઓ પડી છે ને એ બધી ભરાઈને જાય છે સિંહ દર્શન કરવા માટે અંદર જંગલમાં. ગીર જંગલમાં મસ્ત રીતે તમને બતાવે. તો એન્જોય કરો. બાય બાય. નંબર 4 નંબરની બસ પડી છે અને એમાં ઓલરેડી પેસેન્જર તેની ટિકિટ ચેક કરીને
જાય છે અને ચડે છે, બીજી બસ ભરાઈ રહી છે. એક બસ જો જઈ રહી છે ને એક ભરાઈ રહી છે. જો આ રીતનું દ્રશ્ય છે અહીંયા. જો આ ગેટ દેખાય તે ગેટ અંદર ગાડી જાય અને પછીથી થાય જંગલ શરૂ. જો સામે ગેટ દેખાય તે અને એક આપણે આવ્યા ત્યારે અંદર એન્ટ્રીના 2 ગેટ છે. ત્યાર પછી જો અંદર અવડું મોટું વિશાળ મેદાન છે અને જો અહીંયા શેર છે અને આ ગેટ જે દેખાય તે જંગલ અંદર જવાનો બસ ભરાઈને જાય તે ગેટ છે. તો જો મસ્ત રીતે બેસવાની પણ સુવિધા છે, વેઇટિંગ જે કાંઈ તમે જોઈ શકો છો કે જ્યાં ટિકિટ લીધા પછી તમે વેઇટિંગમાં ત્યાં બેસી શકો. હાલો દોસ્તો, તો જો ફાઇનલી પાછી 2 બસ મુકાઈ ગઈ છે. ઓલરેડી રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક એ રહી છે અને બધા એન્જોય કરવા પણ આવી ગયા છે. તો દોસ્તો ત્રીજી બસ આપણી નજર સામે જાય છે, તો ત્રીજી બસને પણ બાય બાય કહીએ અને એન્જોય કરો કહીએ. જો દોસ્તો, તો અહીંથી મસ્ત નજારો આવી રહ્યો છે. આ જે શેર છે અને એનું બચ્ચું છે અને શેરણી છે તે પાછળનો નજારો છે. તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો તે મસ્ત રીતે સૂરજ દાદાનો પણ નજારો એમ આવે છે. સૂરજ દાદા ડૂબી રહ્યા છે. તો પાછળથી જે રોડ જાય ત્યાં અહીંથી ઓલરેડી ઘરે વ્યૂ જવાનું થાય ભાઈ. જો દોસ્તો, તો ઓલરેડી કેટલું ટ્રાફિક થઈ ગયું છે રવિવારનું. બધા જો ફોટો શૂટિંગ ને બહાર ગેટમાં આ જે પાણીનું ઝરણું પડે છે તેમાં પણ ફોટા પડાવી રહ્યા છે. અને જો મસ્ત સાંજનો સમય છે તો સૂરજ દાદા પણ હવે બાય બાય કહેવાના સમયમાં છે. તો અત્યારે ઓલરેડી વાગ્યા છે 5:45 અને પણ હવે આ સફારી પાર્કનો ગેટ પણ બંધ થઈ જવાની તૈયારી છે. તો ચાલો દોસ્તો નીકળીએ હવે. હાલો દોસ્તો, તો વિડીયોની શરૂઆત કરી હતી અહીંથી અને પૂરો પણ ઓલરેડી કરીએ છીએ અહીંથી. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને પણ કાંઈ પણ ભૂલ આવી હોય તો દોસ્તો કમેન્ટ કરી નાખો અને ભૂલ સુધારી 100% સુધારી નાખશું. તો હાલો દોસ્તો, હર હર મહાદેવ.